ગુજરાતમાં અત્યારે ભક્તિ, શ્રદ્ધા અને વિવાદોનો એક એવો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ બાગેશ્વર ધામ સરકાર એટલે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની। તમામ વિવાદો, પોલીસ સ્ટેશનની અરજીઓ અને કરોડો રૂપિયાની ચેલેન્જો વચ્ચે આખરે બાબા બાગેશ્વર રાજકોટ આવી પહોંચ્યા છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। પણ આ કથામાં સૌથી મોટો ધમાકો ત્યારે થયો જ્યારે બાબાના દિવ્ય દરબારમાં એન્ટ્રી થઈ ગુજરાતના ગૌરવ અને કચ્છની કોયલ ગીતાબેન રબારીની। ગીતાબેનના ભજનો પર બાબા સહિત લાખો ભક્તો ઝૂમી ઉઠ્યા। પણ શું તમે જાણો છો કે આ ભવ્ય દરબારમાં પરફોર્મ કરવા માટે ગીતાબેન રબારીને કેટલી ફી મળી શકે છે? અને આટલા વિવાદો વચ્ચે બાબાએ વિરોધીઓને શું સણસણતો જવાબ આપ્યો? આ બધી જ ગરમાગરમ વિગતો આજે આપણે આ વિડીયોમાં જાણીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો। આ ગરમાગરમ માહોલ વચ્ચે જ્યારે દિવ્ય દરબાર શરૂ થયો ત્યારે સ્ટેજ પર ગીતાબેન રબારીએ એન્ટ્રી કરી। ગીતાબેને પોતાના મધુર અવાજમાં તેરા બાગેશ્વર ધામ અને પૂજે સંસાર ગાઈને બાબાનું સ્વાગત કર્યું। ત્યારબાદ રામ સિયા રામની ધૂન અને ભગવા રંગ ચઢને લગા હે જેવા દેશભક્તિના ગીતો ગાઈને આખા રેસકોર્સ મેદાનને ગજવી મૂક્યું। ગીતાબેને સ્ટેજ પરથી જ કહ્યું કે અયોધ્યા અને કાશી પછી હવે મથુરા પણ સજવા લાગ્યું છે અને ત્યાં પણ કૃષ્ણ જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનવું જોઈએ। હવે વાત કરીએ એ સવાલની જે બધાના મનમાં છે, ગીતાબેન રબારીને આ પરફોર્મન્સ માટે આટલા રૂપિયા ફી મળી શકે છે? તો દર્શક મિત્રો, સામાન્ય રીતે ગીતાબેન રબારી જેવા ગુજરાતના ટોપ લેવલના સેલિબ્રિટી સિંગર્સ લાઈવ ડાયરા કે પ્રોગ્રામ માટે લાખો રૂપિયા ફી ચાર્જ કરતા હોય છે। મીડિયા અહેવાલો અને માર્કેટ વેલ્યુ પ્રમાણે તેમની ફી અંદાજે રૂપિયા 4 થી 5 લાખ અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે। જોકે બાબા બાગેશ્વરના આ દરબારનું આયોજન સનાતન ધર્મના સંગઠન માટે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા કરાયું હોવાથી ઘણા કલાકારો આવા ધાર્મિક મંચ પર સેવાના ભાવથી અથવા માત્ર પ્રતિકાત્મક રકમ લઈને પર પરફોર્મ કરતા હોય છે। સત્તાવાર રીતે ફીનો કોઈ આંકડો જાહેર કરાયો નથી, પણ આ ભવ્ય આયોજન પાછળ લાખોનો ખર્ચ કરાયો છે તે ચોક્કસ છે। કથા શરૂ થાય તે પહેલાં જ રાજકોટનું વાતાવરણ ગરમ થઈ ગયું હતું। અમદાવાદના રેશનાલિસ્ટ પિયુષ જાદુગરે બાબાને ખુલ્લી ચેલેન્જ આપી કે જો બાબા સાચા હોય તો લાલચોળ ગરમ સળીઓ પકડે અથવા ગેસના ચૂલા પર બેસે, જેના બદલામાં 1 કરોડનું ઇનામ આપશે। હજુ આ વિવાદ શાંત નહોતો થયો ત્યાં પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કમિશનર કચેરીમાં અરજી કરી દીધી કે આ દિવ્ય દરબાર નહીં પણ પ્રેત દરબાર છે અને તેને બંધ કરવો જોઈએ। એટલું જ નહીં, પીપળિયાએ બાબા સામે સૌથી મોટી ચેલેન્જ ફેંકી કે જો બાબા ખરેખર ત્રિકાળ હોય તો રાજકોટનો વર્ષ 2018-19થી ગુમ થયેલો માસૂમ બાળક મોહિલ મોહિત્રા ક્યાં છે અને તેનું અપહરણ કોણે કર્યું તે ચિઠ્ઠીમાં લખીને બતાવે। જો બાબા આ બતાવી દે તો તેઓ બાબાના પગમાં પડી જશે।